નમસ્કાર. ઇન્સ્યોરન્સ લેતી વખતે એની સાથે ઘણા બધા બીજા ફાયદાઓ પણ રાઇડર રૂપે મળતા હોય છે. દાખલા તરીકે PWB, ટર્મ રાઇડર, એક્સિડન્ટ બેનિફિટ રાઇડર. એ જ રીતે આજે આપણે ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ રાઇડર વિશે જાણીશું. સામાન્ય રીતે આપણા અંદર એવી મિસકન્સેપ્શન હોય છે કે ઇલનેસ રાઇડર એટલે કે સામાન્ય બીમારીઓની અંદર મળતા લાભો, પણ LICની અંદર આ રાઇડરને સ્પેસિફાઈડ કરવામાં આવ્યો છે કે આ રાઇડર એ ક્રિટિકલ ઇલનેસ છે, એટલે કે અતિ ગંભીર રોગો ના કિસ્સામાં જ આ રાઇડરનો લાભ આપવામાં આવે છે. તો ચાલો આપણે જોઈએ LIC's ક્રિટિકલ ઇલનેસ રાઇડર બેનિફિટ્સ. આ રાઇડર લેવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 65 વર્ષની હોવી જોઈએ. મુદ્દત રેગ્યુલર પ્રીમિયમ ભરાતા હોય એવા સંજોગોમાં, એટલે કે પોલિસીમાં તમે રેગ્યુલર પ્રીમિયમ ભરો છો, જેટલી ટર્મ છે એટલું જ પ્રીમિયમ ભરો છો, તો 5 વર્ષથી માંડી અને 35 વર્ષ સુધીની મુદત આપ લઈ શકો છો. લિમિટેડ પ્રીમિયમ જ્યાં ભરાતું હોય, દાખલા તરીકે જીવન લાભ છે તો એની અંદર 10 વર્ષ પ્રીમિયમ ભરવાનું, 15 વર્ષ પ્રીમિયમ ભરવાનું. જે પ્રીમિયમ આપ ભરો, 16 વર્ષ પ્રીમિયમ ભરો તો 25મા વર્ષે પાકે, 15 વર્ષ પ્રીમિયમ ભરો તો 21મા વર્ષે પાકે અને 10 વર્ષ પ્રીમિયમ ભરો તો એ રીતના પ્રીમિયમ ભરવામાં અને પોલિસી પાકવામાં બેયમાં ડિફરન્સ હોય એવી પોલિસીઓને લિમિટેડ પ્રીમિયમ પેઇડ પોલિસીઓ કહેવામાં આવે છે. એવા સંજોગોમાં 10 થી 35 વર્ષનું આપ લઈ શકો છો. પ્રીમિયમ પેઇડ ટર્મ બેઝિક પ્લાન મુજબ હોય છે. દાખલા તરીકે આપ 814 નંબરનો પ્લાન લ્યો, 20 વર્ષની મુદત લ્યો, 20 વર્ષ પ્રીમિયમ ભરવાના હોય તો આની અંદર પણ 20 વર્ષ જ પ્રીમિયમ ભરવાના હોય છે. વીમા રાશિ, આ રાઇડર ઓછામાં ઓછું 1 લાખની વીમા રાશિ સાથેનો મળે છે અને વધુમાં વધુ 25 લાખ સુધી મળવાપાત્ર છે. વિલંબિત, આ રાઇડરના લાભ ક્યારે શરૂ થાય તો કે પોલિસી લીધાના 90 દિવસ પછી, એટલે પોલિસી લ્યો ત્યાર પછી 90 દિવસ પસાર થાય અને કંઈ પણ જે ક્રિટિકલ ઇલનેસ આવે તો એના લાભો મળવાપાત્ર થાય છે. હયાતી, કોઈ પણ ક્રિટિકલ ઇલનેસની અંદર, એટલે ગંભીર માંદગીની અંદર જે તે પોલિસી હોલ્ડર એ 30 દિવસ સુધી હયાત રહેવો જરૂરી છે, તો જ આ રાઇડરનો લાભ મળવાપાત્ર થશે. ઉંમરનો પુરાવો, અહીંયા ઉંમરનો માન્ય પુરાવો જરૂરી છે. 5 વર્ષની અંદર પ્રીમિયમની સમીક્ષા, એટલે કે LIC ધારે તો 5 વર્ષ પછી પ્રીમિયમમાં ફેરફાર કરી શકે છે. યોજનાઓ, કઈ યોજનાઓ હેઠળ આ રાઇડરનો લાભ આપ લઈ શકો છો તો 914, 915, 920, 921, 933 અને 936 નંબરના પ્લાનમાં આપ આ રાઇડરનો લાભ મેળવી શકો છો. 10મું, આ રાઇડરની અંદર મૃત્યુ વખતે કોઈ લાભ મળવાપાત્ર નથી, કારણ કે ગંભીર બીમારીઓનો રાઇડર છે એટલે. પરિપક્વતા, આ રાઇડર પરિપક્વ થતો નથી. હવે આ રાઇડરની અંદર કયા પ્રકારની ગંભીર બીમારીઓનો સમાવેશ કરવામાં આવે છે તો આ રાઇડરની અંદર 15 પ્રકારની ગંભીર બીમારીઓનો સમાવેશ કરવામાં આવે છે, જેનું આપણે એક પછી વિગતે જોઈએ. એમાં પહેલું છે કેન્સર ઓફ સ્પેસિફાઈડ સિવિયારિટી, એટલે કે કેન્સર કે જેની અંદર એક તીવ્રતા હોય, સ્પેસિફાઈડ તીવ્રતા હોય, ચોક્કસપણે તીવ્રતા હોય એવા કેન્સરનો સમાવેશ કરવામાં આવે છે. તો એ કેન્સર કોને કહેશું આપણે તો કે મેલિગ્નન્ટ ટ્યુમર કેરેક્ટર બાય અનકન્ટ્રોલેબલ ગ્રોથ, સ્પ્રેડ એન્ડ ડિસ્ટ્રક્શન ઓફ નોર્મલ સેલ, એટલે કે એવું કેન્સર કે જે દૂષિત હોય અને એનું ખૂબ જ ફેલાવો થઈ રહ્યો હોય અને એ ફેલાવો એ સારા ટિશ્યુને પણ ખરાબ કરી રહ્યો હોય, તો એવા કેન્સરનો સમાવેશ આપણે આ ક્રિટિકલ ઇલનેસ રાઇડરની અંદર કરીએ છીએ. બીજું ઓપન ચેસ્ટ કેબ્સ, એટલે કે હાર્ટ સર્જરી ટુ કરેક્ટ બ્લોકેજ અથવા નેરોઈંગ બાય ગ્રાફ્ટિંગ કોરોનરી થ્રુ બાયપાસ,
એટલે કે કોરોનરી જે ધમની છે એ કા બ્લોકેજ થઈ ગઈ હોય અથવા તો બહુ પાતળી થઈ ગઈ હોય તો બાયપાસ કરવું પડે. બાયપાસનો મતલબ કે ત્યાં બીજી ગ્રાફ્ટ કરવામાં આવે. અને એ સર્જરી કેવી રીતના કરવામાં આવે છે તો કે ઓપન ચેસ્ટ એટલે કે ચેસ્ટને ખોલીને સર્જરી કરવામાં આવે છે. અને આ સર્જરી પહેલાં એન્જિયોગ્રાફી કરાવવી જરૂરી છે. તો ઓપન ચેસ્ટ CA બીજી. ત્રીજી છે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એટલે કે હૃદય હાર્ટ એટેક, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ, જેની અંદર શું થાય છે કે ફર્સ્ટ હાર્ટ એટેક વિથ મસલ્સ ડેથ ડ્યુ ટુ ઇનએડિક્વેટ બ્લડ સપ્લાય. એટલે કે હાર્ટ એટેક આવે તો એની અંદર શું થયું હોય છે તો કે હાર્ટનું જે મસલ્સ હોય છે એ અમુક મસલ્સનો ભાગ ડેમેજ થઈ જાય. કયા કારણે ડેમેજ થઈ ગયો હોય તો કે ત્યાં પૂરતા પ્રમાણમાં બ્લડ ન મળતું હોય તો એવા હાર્ટ એટેક આવે. એ પણ આપણે ક્રિટિકલ ઇલનેસ રાઇડરની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. ચોથી બીમારી છે, ચોથી ગંભીર બીમારી છે કિડની ફેલ્યોર રિક્વાયર રેગ્યુલર ડાયાલિસિસ. એટલે કે બંને કિડનીઓ છે એ ફેલ થઈ ગઈ હોય અને એવા સંજોગોમાં પેશન્ટને રેગ્યુલરલી ડાયાલિસિસ કરાવવું પડતું હોય તો એવા કિડની ફેલ્યોરને પણ આપણે આ ક્રિટિકલ ઇલનેસ રાઇડરની અંદર સમાવેશ કરીએ છીએ. પાંચમો રોગ મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અથવા તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. શરીરના મેજર ઓર્ગન કે જેમાં હાર્ટ, હૃદય, લંગ્સ, લીવર, કિડની અને પેન્ક્રિયાઝનો સમાવેશ થાય છે, એને રિપ્લેસ કરવામાં આવે તો એનો સમાવેશ આપણે અતિ ગંભીર બીમારીઓમાં આપણે કરીએ છીએ. છઠ્ઠો સ્ટ્રોક રેઝ્યુમ પરમાનન્ટ સિમ્ટમ્સ એટલે કે શરીરના કોઈ પણ અંગમાં જો લકવો મારી જાય તો એવા રોગને આપણે આની અંદર સમાવેશ કરીએ છીએ કે જેના કારણે પરમાનન્ટ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ ઊભા થઈ ગયા હોય, હાલવા ચાલવામાં તકલીફ થતી હોય અથવા તો કોઈ પણ અંગ કાયમી ખોટખાપણવાળો થઈ ગયો હોય અથવા તો બ્રેઇનના ટિશ્યુ ડેમેજ થઈ ગયા હોય તો એનો સમાવેશ આપણે આની અંદર કરીએ છીએ. પરમાનન્ટ પેરાલિસિસ ઓફ લિમ્સ, ટોટલ એન્ડ અનરિવર્સિબલ લોસીસ ઓફ 2 or more limbs એટલે કે 2 અથવા 2 થી વધારે પક્ષાઘાતથી પેરાલિસિસથી જો નકામા થઈ ગયા હોય તો એનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. મલ્ટિપલ સ્ક્લોરોસિસ વિથ ધી પરસિસ્ટન્ટ સિમ્ટમ્સ, આ એવી બીમારીઓ છે કે શરીરની અંદર અલગ અલગ અંગોની અંદર રોગના લક્ષણો દેખાય, એક સાથે ઘણા બધા રોગના લક્ષણો દેખાવા એને મલ્ટિપલ સ્ક્લોરોસિસ કહેવામાં આવે છે, જેની અંદર મસલ્સના મસ્ક્યુલર પ્રોબ્લેમ, હાલવા ચાલવામાં તકલીફ, હોલ બોડી શરીરમાં દુખાવો, યુરિનની અંદર પ્રોબ્લેમ થવો, સ્પીચની અંદર બોલવામાં પ્રોબ્લેમ થવો, આંખે દેખાવામાં પ્રોબ્લેમ થવો, મૂડ ખરાબ હોવું, એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ એકસાથે થાય એને આપણે મલ્ટિપલ સ્ક્લેરોસિસ વિથ ધી પરસિસ્ટન્ટ સિમ્ટમ્સ એટલે કાયમી સિમ્ટમ્સ હોય એ રોગોનો સમાવેશ પણ અતિ ગંભીર બીમારીઓની વ્યાખ્યાની અંદર આપણે કરીએ છીએ. આરોટિક સર્જરી એનો મતલબ મુખ્ય જે આપણે શરીરની ધમની છે એની સર્જરી ચેસ્ટને ઓપન કરીને જો કરવામાં આવે તો એ અતિ ગંભીર બીમારીઓની અંદર ગણવામાં આવે છે. 10મી બીમારી છે અલ્ઝાઇમર્સ અથવા તો ડિમેન્શિયા. એનો મતલબ એમ છે કે યાદશક્તિ ખતમ થઈ જવી, એ રોગને પણ આપણે ગંભીર બીમારીઓના રોગમાં ગણવામાં આવે છે. પછી છે બ્લાઇન્ડનેસ, ટોટલ બ્લાઇન્ડનેસ, અહીં બંને આંખોની અંદર રોશની જતી રહે તો એવા રોગને આપણે આની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. થર્ડ ડિગ્રી બર્ન્સ એટલે કે શરીર દાઝી જવું અને ઓછામાં ઓછું શરીરના 20% ભાગમાં દાઝેલું હોય તો એને અતિ ગંભીર બીમારીઓના ની અંદર આપણે એને સમાવેશ કરીએ છીએ, ની વ્યાખ્યામાં સમાવેશ કરીએ છીએ. ત્રીજું ઓપન હાર્ટ રિપ્લેસમેન્ટ અથવા તો રિપેર ઓફ
હાર્ટ વોલ્વ એટલે કે જે હાર્ટ છે એને રિપ્લેસ કરવામાં આવે અથવા તો હાર્ટના વાલ્વને રિપેર કરવામાં આવે, એને પણ આપણે ગંભીર બીમારીઓના વ્યાખ્યામાં સમાવિષ્ટ કરીએ છીએ. 14 બેનિંગ બ્રેઇન ટ્યુમર એટલે કે એવું મગજની અંદર એવા ટ્યુમરનો વિકાસ થવો કે જે પ્રાણઘાતક નીવડી શકે, એનો સમાવેશ પણ આની અંદર આપણે કરીએ છીએ. 15મું પ્રાઇમરી પુલ્મોનરી હાઇપરટેન્શન એટલે કે હાઈ બીપી જેને કહેવાય. હવે હાઈ બીપી છે એ પોતે જ એક રોગ છે, પણ ઘણી વખત શરીરમાં જુદા કોઈ રોગ હોય તો એના કારણે પણ હાઈ બીપી રહેતું હોય. પણ આવા સંજોગોમાં કોઈ પણ ચિકિત્સીય કારણ વગર એટલે કે કોઈ પણ મેડિકલ પ્રોબ્લેમ વગર જો બીપી થઈ જાય, હાઇપરટેન્શન થાય, તો એને પણ ગંભીર બીમારીઓની અંદર આપણે ગણીએ છીએ અને એ રોગને પણ ગંભીર ઇલનેસ બેનિફિટ રાઇડરની અંદર સમાવેશ કરીએ છીએ. 15 પ્રકારની ગંભીર બીમારીઓ જોયા પછી હવે કયા સંજોગોમાં LIC પૈસા ચૂકવતી નથી એટલે કે અપવાદો કયા કયા છે એ પણ આપણે જોઈ જઈએ. તો પહેલો અપવાદ કે કોઈ પણ જાતના માનસિક અવસ્થાને કારણે પોતાની જાતને નુકસાન પહોંચાડવું અને એના કારણે ગંભીર બીમારી થવી, તો જાણી જોઈને જો કોઈ પોતાને નુકસાન પહોંચાડે એવા સંજોગોમાં પૈસા ચૂકવવામાં આવતા નથી. બીજું, માદક પદાર્થના ઉપયોગથી જો કોઈ માદક પદાર્થના વધારે પડતા સેવનથી કોઈ ગંભીર બીમારી 15માંથી કોઈ ગંભીર બીમારી થઈ જાય તો એવા સંજોગોમાં પણ પૈસા ચૂકવાતા નથી, ક્લેમ્સ ચૂકવવામાં આવતું નથી. કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગ લેવો, કોઈ પણ કાયદા દ્વારા પ્રતિબંધિત પ્રવૃત્તિ કે જે ગુનાહિત પ્રવૃત્તિના વ્યાખ્યામાં આવતી હોય એવી પ્રવૃત્તિમાં જો ભાગ લે પોલિસી હોલ્ડર અને એના કારણે જો ક્રિટિકલ ઇલનેસ એટલે કે ગંભીર બીમારીઓ થાય તો એવા સંજોગોમાં ક્લેમ ચૂકવવામાં આવતો નથી. 4 વર્ષ પહેલાં સુધી રોગનો ઇતિહાસ ન હોવો એટલે કે એવા રોગો જ્યારે આપણે પોલિસી લઈએ એની પહેલાંના 4 વર્ષમાં કોઈ એવા પ્રકારના ગંભીર રોગો જે આપણે 15 જે આપણે બતાવ્યા એનો ઇતિહાસ હોવો ન જોઈએ અથવા તો એ પ્રી એક્ઝિસ્ટેડ રોગો હોવા જોઈએ નહીં. બેદરકારી અથવા તો દાક્તરી સલાહ ન લેવી. ઘણા લોકોને સિમ્ટમ્સનો ખ્યાલ આવી જાય પણ એ ખૂબ જ બેદરકારી દાખવે, સિમ્ટમ્સ હોવા છતાં શરૂઆતમાં એ રોગને ક્યોર કરી શકાય છતાં એની ગંભીર બેદરકારીને કારણે જો એ ગંભીર રોગના સ્વરૂપમાં ધારણ કરી લે તો એવા સંજોગોમાં પણ આપણે ચૂકવતા નથી. રેડિયો એક્ટિવ પદાર્થના સંપર્કમાં આવવું. રેડિયો એક્ટિવ પદાર્થ એટલે કે ન્યુક્લિયર્સ જે રેડિયો એક્ટિવ પદાર્થ હોય છે એવા પદાર્થોના જો સંપર્કમાં આવે વ્યક્તિ બાય એક્સિડન્ટ અથવા તો જાણી જોઈને, તો એવા સંજોગોમાં પણ આપણે ક્લેમ ચૂકવતા નથી. ત્રીજું, HIV અથવા એઇડ્સ રોગના સંજોગોમાં પણ ગંભીર બીમારીઓનું જે રાઇડર છે એ કામ કરતું નથી. હવે ફાયદાઓની અંદર નોન મેડિકલ સ્પેશિયલ અને નોન મેડિકલ પ્રોફેશનલ 2 કેટેગરી પાડવામાં આવી છે. નોન મેડિકલ સ્પેશિયલ એટલે કે એવી કેટેગરી કે જેની અંદર નોકરિયાત હોય, ધોરણ 10 પાસ હોય, તો એવા લોકો જો 18 થી 35 વયના લોકો હોય તો 15 લાખ સુધી આપણે કોઈ પણ જાતની દાક્તરી તપાસ કરાવ્યા વગર પણ આ ક્રિટિકલ ઇલનેસનો ફાયદો આપીએ છીએ. 36 થી 45 વર્ષ સુધી 10 લાખનો ક્રિટિકલ ઇલનેસ રાઇડર લે તો પણ આપણે કોઈ જાતની દાક્તરી તપાસ કરાવતા નથી. અને 46 થી 50 વર્ષ સુધી 2 લાખ હોય તો પણ આપણે દાક્તરી તપાસ કરાવ્યા વગર જ ગંભીર બીમારીઓનું જે રાઇડર છે એનો લાભ આપીએ છીએ. બીજું, કીમેન ઇન્સ્યોરન્સ લેવામાં આવે અને ક્રિટિકલ ઇલનેસ રાઇડર માગવામાં આવ્યું હોય તો એવા સંજોગોની અંદર આપણે એને અલાઉ કરીએ છીએ. ફિમેલ કેટેગરી 1-2 ને આપણે અલાઉ કરીએ છીએ. અને સૌથી સારી બાબત એ છે કે એક વખત કોઈ ગંભીર રોગ ડિટેક્ટ થાય તો તરત જ ક્લેમ ચૂકવણી કરવામાં આવે છે અને ક્લેમ ચૂકવા પછી જે પોલિસી છે, જે બેઝિક પોલિસી એ કન્ટિન્યુ ચાલુ રહે છે. ક્લેમ ચૂકવણીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપણે જરૂરી જે સપોર્ટિવ ડોક્યુમેન્ટ છે એ LICમાં રજૂ કરવામાં આવે તો આપણે ક્લેમ સેટલ ઝડપથી કરી અને તે ક્લેમના પૈસા ચૂકવી દઈએ છીએ. તો આ હતી ક્રિટિકલ ઇલનેસ રાઇડરના બેનિફિટ્સ
ક્રિટિકલ ઇલનેસ રાઇડર શું છે અને કઈ કઈ પોલિસીઓમાં આપણે લઈ શકીએ છીએ. તો હાલના સંજોગોમાં ગંભીર બીમારીઓ થવાનો જે ચાન્સીસ છે એ વધી રહ્યા છે અને હોસ્પિટલના ખર્ચાઓ પણ વધી રહ્યા છે. તો એવા સંજોગોમાં ક્રિટિકલ ઇલનેસ રાઇડર લેવું એ હિતાવહ છે. વધુ માહિતી આપ LICની વેબસાઇટ ઉપરથી પણ જોઈ શકો છો. આપને આ વિડીયો જે એજન્ટ મોકલશે એ એજન્ટ ટ્રેન્ડ એજન્ટ હશે. એની પાસેથી પણ વધુ માહિતી આપ વ્યવસ્થિત રીતના મેળવી શકો છો. તો ખુશ રહો, સલામત રહો, સ્વસ્થ રહો. જય હિન્દ.